हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारा किचन में। आज हूँ बनावानी छूं कटलेट। तो कटलेट बनावा माटे बटेकाने मैं बाफी लीधा छे, एक गाजर ने खमणी लीधुं छे, केप्सिकम ना आई रीतना झीणा टुकड़ा करी लीधा छे, एक तीखुं मरचुं आई रीतना झीणुं कटिंग करी लीधुं छे, आदू ने खमणी लीधुं छे, लसण खांडी लीधुं छे, मसालामां चाट मसालो अने मीठुं जोशे अने छेल्ले धाणा जोशे અને ફ્રાય કરવા માટે તેલ। તો આપણે કટલેટ બનાવવાની શરૂઆત કરી। બાફેલ બટેકાને આપણે આ રીતના ખમણીમાં ખમણી લેવાના છે। તો બટાકાને મેં ખમણી લીધા છે। હવે ઉમેરશું ખમણેલું ગાજર, टुकड़ा करेला केप्सिकम उमेरवाना छे, खमणेलुं आदू नाखवानुं छे, खांडेलुं लसण नाखशुं, तीखा मरचानुं कटिंग नाखवानुं छे, अर्धी चमची जेटलो चाट मसालो नाखशुं, अर्धी चमची जेटली हींग नाखवानी छे, स्वाद प्रमाणे मीठुं उमेरशुं, લીલા ધાણા ઉમેરી દેશું, 2 ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરવાનો છે અને 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરશું। બધું બરાબર મિક્સ કરી દેવાનું છે। તો આવી રીતના મિક્સ થઈ ગયું છે। હવે આપણે તેલવાળા હાથ કરી લેવાના છે। આવી રીતના આવી રીતના આપણે લંબગોળા શેપમાં બનાવવાની છે કટલેટ। ચાકાની મદદથી આપણે આવી રીતના ડિઝાઇન પાડી લેવાની છે। तो આવી રીતના મેં બધી કટલેટને શેપ આપી દીધો છે અને ઉપર ડિઝાઇન પાડી લીધી છે। હવે આ કટલેટને આપણે ફ્રાય કરવાની છે। તો કટલેટ બ્રાઉન કોટિંગ થાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દેવાની છે। હવે આપણે કટલેટને બીજી બાજુ પલટાવી લેશું। હવે બીજી બાજુ પણ આવી રીતના બ્રાઉન કોટિંગ થાય ત્યાં સુધી આપણે ફ્રાય થવા દેવાની છે, એટલે ક્રિસ્પી થશે। તો બંને બાજુ આપણી કટલેટ છે એ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે, બ્રાઉન કોટિંગ થઈ ગયું છે। તમે જોઈ શકો છો બંને બાજુ સરસ એક જ કલરની થઈ ગઈ છે। પ્લેટમાં કાઢી લેશું આપણી કટલેટ। तो तैयार है आपणी एकदम टेस्टी अने क्रिस्पी, बहारथी क्रिस्पी अने अंदरथी पोची एवी कटलेट आपणी तैयार है।